વાહ કારસ્તાની માણસ વાહ કના ઘેર ખાવા વાહ એનો તારું નામ લે હાલ તું નહીં કર હું કરું તું નહીં કર તું કઈ રહ્યો છું તન પગાર કોણ આલે હાલો જુ ખાવા જાય બે શરમની જેમ પણ છે શરમ વગરનો ચાનો કપ લીધો પણ સો હાલો નમસ્તે સત શ્રી અકાલ કેમ છો કેડો હાલ કે સક્કા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે અને આપણી સવાર તો બપોરના 1:30 વાગે થઈ છે અત્યારે તો હું જઈ રહ્યો છું શોરૂમ પર બરાબર છે અને ખબર નહીં યાર બહુ લેટ થઈ ગયું ઉઠાતું જ નહોતું મારાથી આમ જાગતો હતો પણ ઉઠવાની ઈચ્છા નહોતી થતી બ્લેન્કેટ મસ્ત ઓઢીને સૂતો હતો આહા મેં કીધું નહીં ઉઠું આરામ કરો મજા કરો બીજું શું બરાબર છે સો આ લોકો કેમ ફોટા પાડી રહ્યા છે ખબર નહીં પડી રહી મને કે ચાલુ ઉપર કપલ ફોટા પાડે છે કે શું કાંઈ ખબર ના પડી બટ જે હશે ચલો વોટ એવર સો લેટ્સ ગો અત્યારે તો જઈએ છીએ દુકાને જોઈએ છીએ આજના દિવસમાં શું કરીએ શું નહીં અને ક્યાં જઈશું બધું બતાવવામાં આવશે તો તમને બતાવીએ છીએ પ્લસ એની સાથે સાથે મિની બ્લોગ આપણા ઉનકી બાતે ચેનલની અંદર ચાલી રહ્યા છે જે તમે લોકો આઈ હોપ કે એન્જોય કરી રહ્યા છો અને આઈ હોપ કે તમને એમાં મજા પણ આવી રહી છે બરાબર સો ચલો લેટ્સ ગો હું કહેતો તો ખોટું હતું બિપિનભાઈ હે મારી વાત રેડી હતી કે આ ઉંદર જે આવે છે ને એનું મોટું રીઝન એ છે આખો દર બનાવ્યો છે દર હે છે એકલારે બધું કામ કાઢવાનું કે તો કી બાજુ હોજુ એકલારે ના કર કાલથી મને હું કીધું તું યાદ છે ને તને પણ કીધું તો ના કરી આલે ગમે તે રાતે 11 વાગે તારી વાતો રવા દે ને સોની મની એ જગ્યા નહીં કર્યું છે ઉંદરે બહુ ખતરનાક આ કર્યું છે હોલે બસ ઓહો દેખે ફૂલ મોટો હોલ ઉગરાતી બધી મે ઓફિસ નું કામ લીધું છે અત્યારે બધું વ્યવસ્થિત કરવાનું દિલ ઉગર તો ગાઈઝ ચલો ભાઈ ફાઇનલી ટાઈમ થઈ ગયો છે આપણા જીમ નો બરાબર છે એટલે અત્યારે હું નીકળી ગયો છું જીમ જવા માટે આજે મારે કંઈક પેલું ચેકિંગ કરવાનું છે બધું શું કહેવાય બોડીમાં કેટલું ફેટ છે આ છે તે છે બધી વસ્તુ મારે આજે ચેક કરવાની છે એટલે જોકે હું લેટ જ છું જવાનું મારે થોડું વહેલું હતું બટ વહેલો હું જઈ શક્યો નથી સો લેટ્સ ગો બરાબર છે હાલ તો જઈએ છીએ આપણે બધું ચેક કરાવી લઈએ કે ભાઈ કેટલું ફેટ વેટ છે આપણા શરીરની અંદર શું છે શું આપણે ઘટાડવાનું છે શું આપણે વધારવાનું છે એ બધી વસ્તુ ચેક કરવાની છે એકચ્યુઅલીમાં શું કહીશ તમને કે શું છે શું નહીં બરાબર અને જીમ વીમ જાઓ યાર મારી જેમ અને મારી સાથે આવું હોય તો અહીંયા આવી જાઓ NLF-માં તો મજા આવે એમ કહેવાનો મતલબ આપણે બધા ભેગા જીમ કરશું વર્કઆઉટ એકચ્યુઅલીમાં ભેગું કરશું ઓકે सो चलो लेट्स गो साइलेंसर गायब है पिस्टन है हाईवे पे 200 गरम ये इंजन है धुएं में हाइड्रो ऊपर है सिस्टम है अपने में बातें नहीं करते स्टिचन આપણે એપ્સ મારવાના છે ભાઈ કંદુ ગજો પેટમાં જબરું તું ગજે એક બાજુ એપ્સ મારતા શું કરી તમે શું કરવાનું હતું ભાઈ લેગ રેસિસ मतलब હિપ સીધે આ જવાતો ओके समझी गए હા ચાલો વન સરસ ટચ નહીં કરવાના નીચે 2 3 4 સરસ અપર બોડી અપ કરો 5 6 7 ઓકે તો ભાઈ આજે પહેલી વખત લાઈફમાં એકલો ખાવા માટે આવ્યો છું ચાલ આજે તો ખાવાવાળું છે નહીં મારી જોડે બધા બિઝી છે ક્યાંક ને કોઈ છે નહીં ને આવી બધી પરિસ્થિતિ જો છે ત્યારે એકલો ખાવામાં આવ્યો છું બરાબર ભૂખ લાગી છે જબરજસ્ત એટલે ખાવું પડે એમ છે ચાલે એવી પરિસ્થિતિ નથી ખાવું પડશે પહેલાં વ્યવસ્થિત મંગાવ્યું છે સરસ મજાનું દેશી જમવાનું જમી લઈએ કરીએ આગળ વાત સો ગાઈઝ વ્લોગ બહુ નાનો છે મને ખબર છે બટ આજે સ્ટીલ કશું થયું નથી અને ક્યાંય હું ગયો નથી અત્યારે જમીને હવે ઘરે જઉં છું ઘરે જઈને થોડી વાર મજા લઈશું આપણે દિલીપની કેમ કે દિલીપે કાંડ કર્યો છે બરાબર મેં બંડલ મંગાવ્યા હતા એમાંથી 20ની બંડલમાંથી એક નોટ કસ્ટમરને એણે આપી દીધી છે બરાબર એટલે હમણાં જઈને દિલીપનો વારો આપણે લેવાનો છે સો શું કહેવાય આપણે દિલ્હી બધા ને ધીમે ધીમે વારા ફરતી લઈએ મજા આવશે ચલો ખાઈ લીધું છે વ્યવસ્થિત જીવનમાં પહેલી વાર એકલા બાકી એકલું આપણાથી ખાવા ઉતરતું નથી તો એ ત્યાં ફ્રેન્ડ છે આપણો બરાબર છે તે બધું મેનેજ કરે છે અને બેહાડ રાખ્યો હા મેં કીધું ભાઈ તું બીએસ કે એકલું ખાવા ઉતરશે નહીં એને વાતો કરવા વાળું જોઈએ ખાવા ખાતી વખતે મારે એકલું મને ખાવા ઉતરતું નથી જીવનની અંદર સો ચલો ભાઈ અબ જા રહે ભાઈ ઘર
લેટ અસ ગો ગાઈઝ. વાહ કારસ્તાની માણસ વાહ. તે જે કારસ્તાન કર્યું છે ને કેમ તે શું કર્યું? એવું છે ને મારે ભૂલ નથી મને ખબર હે મારે હા હા તારી હું ભૂલ નહીં તને હું ખબર હે ઈ કહી દે એટલે ખબર પડે મને. ખબર જ હોય શું ખબર હોય? પેલા બંડલ માંથી નોટ કાઢી 20 ની હા તો કેમ કાઢી? એમાં એવું હતું કે બે નોટો બી સેમ ફ્રેશ પડે હતી હા એ કોઈ ગ્રાહક ને મેં આપી મેં કીધું આમ જ કાઢી છે ગ્રાહક માટે લાવી છે મેં કાઢી કેમ કસ્ટમર તને મેં પરમ દી કીધું તાર તને યાદ નતું? મને નથી ખબર મને નથી ખબર. બંડલ જ વિપિન આવું કે છે મને નહીં ખબર. વાત સાંભળો હા. આને કીધું કે અંદર એક 20 બંડલ પડ્યું કાઉન્ટર માં બસ એટલી મને ખબર હે પણ ઈ મને નથી ખબર કે છે જો એ ઈ વસ્તુની વાત નહીં મને ખબર નથી જો વાહ વાહ દિલીપ વાહ હેલ હેલ તમારે ફરી જવાનું યાર. તો કાઢો જ નહીં મને ખબર હા વાહ યાર તને નથી ખબર કે આ કોઈ દિવસ ના પડ્યું અહીંયા કેમ પડ્યું? ક્યાંક તો મગજમાં વિચાર આવે કે ના આવે માણસને? મને ખબર નથી યાર હું હસવાની વસ્તુ નહીં, તમારે હસવાની વાત તો પણ સિરિયસ વસ્તુ છે. સિરિયસ મુકવું પડે હવે તું મને લઈ દે આખું બન. એ વાહ 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 દિલીપ તારા કામમાં જીવનમાં કોઈ ભલે વાડ જ નહીં હોતા કારે જીવનની અંદર સાંભળ્યું તારા જીવનમાં ક્યાંય ભલે વાળો હતા બે બે તોડ્યું કોણે એમ કહો પેલા મને? તોડ્યું પડે જ હે એટલે નુકસાન કરવા હાટુ અહીંયા આવ્યા છો તમે? યાર વાત તો સાંભળો હું વાત હું સાંભળું તારી વાત પડદો સાંભળો. બંધ હતો હા. પડદો ખોલવા આમ હાથ અડાડી એવો નીચે પડી ગયો લે એમ લે ઉભો રહ્યો એક મિનિટ બરોબર વાંધો નહીં એ છૂટું નથી આ છૂટું હતું હવે કેવું હોય આ તો નહીં પડતું. આ છૂટું હતું એ છૂટું ક્યાં હે લેવ હું પકડો લેવ એ છૂટું હતું એ હું હમણાં આજ કે તમે હાથ અડાડો ના પડત ગઈ જો બધી વસ્તુ બધી હું રેવા દે, હું રેવા દે. રાધિકા માં પડ્યું હું રેવા દે. એના દિવસે કેમ પડ્યું તું રાધિકા બેઠી કયું રાધિકાથી પડ્યું આ રાધિકા અહીંયા બેઠા હતા ત્યારે નતો પડ્યું તને ખબર? હું વ્લોગ ની અંદર લાવીશ વ્લોગ માં આવ્યા હું સારું કોણે આ કોણે પાડ્યું? તમે પાડ્યું તું? થઈ ગયું હરખું? આ કોણે પાડ્યું? કર હરખું. કેમ? આ એને પાડ્યું બરાબર તો એને હરખું કર્યું. આ તે પાડ્યું પણ થાય હવે નહીં લે 3 વખત ટ્રાય કર્યો આ ત્રીજો ટ્રાય હતો તો તારો વિષય છે ને યાર, એ બધું મારો વિષય છે. કરી નાખું હું હમણાં કર હા તું કર ભાઈ. તાકાત બાકી છે હે તાકાત બાકી છે સારું કશો વાંધો નહીં. તમે ઘરમાં મારા ખાવા બનાવ્યું અને મને પૂછ્યું ના કે તમે ખાશો એમ. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં ભાઈ, કશો વાંધો નહીં. કદાચ હું આઈને સૂકી ભાજી જાતે બનાવત, હું ચા ના પીતો તો અત્યારે. વાહ વાહ દોસ્ત, તને એવું ના દેખાય નહીં? વાહ આટલા દીથી મારા ભેગા ખાધું તમે અને આજે તમને હું ના દેખાયો? તમે કીધું તો મારે બહાર ખાવા જવું ક્યાં કીધું મેં? એ અહીંયા અહીંયા હા બોલાય બોલાય તે શું કીધું તું બોલાય લે. અમુ જો મારે જવું કે ગામડે આપણા કોને ગામડે જવું? આપણા ગામડે ખાવા જવું એમ કીધું ક્યારે બોલ્યો હું? તે શું કીધું મને ક્યારે બોલ્યો ભાઈ હું? એને ખબર નથી આપણે ઘેર ખાવાનું બની ખબર તમે મને કીધું જ નથી મૂળ મુદ્દે. મને તો મને એમ કીધું તું મને એમ કીધું કે ખાવા આવવાનું લાગે ને મુકે ઘેર બની ગયું કેટલા બનાવ્યું કોને કીધું એ જ પૂછ્યું નહીં મેં કે કના ઘેર? હું તો પેલા તો સદમામાં આવી ગયો પેલા. મેં કે કના ઘેર ખાવા? ના 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 પણ આ તમે જે કર્યું છે ને એ તમારા જીવનની બહુ મોટી ભૂલ છે દિલીપ. જો બેઠા હો તમે 9 એકાદ દિવસ ભૂખ્યા ના રાખું ને તો તમે યાદ કરી જાઓ મને. અને કેવું ખબર આમ તમારા નજરની આગળ ડીશ પડી હે નહીં ખાવા દઉં. આ બદલો હું આવો લઈ અને બદલો તો હું 100% લઈ એમ. મારે શું બોલ 10 વાગે અહીંયા થેપલો બનાવવા હાટું આવ્યું કોણ અહીંયા? એમ કે તું આવ્યો? તું ને રાધિકા આયા? તો તમારે બેને મને પૂછવું જોઈતું તું ને, કેમ ના પૂછ્યું? વાહ તમે કેમ જાતે કેમ વિચાર લીધું? તમે લોકોએ જાતે કેમ વિચાર લીધું કે ભાઈ અને તમને ખબર છે કે હું એકલો નથી ખાતો ક્યારે? વોટ્સએપ મારી વાત ખોટી છે? મને પૂછવું પડે કે ના પૂછવું પડે આ વસ્તુનું? હે જો બોલો વોટ અહીંથી 50 કિલોમીટર દૂર પેલી જીટુબી માં તમારાથી ફોન કોને કર્યો? ફોન કોને કર્યો? વાહ એનો તારું નામ લે. અને મારો ફોન ખોલો વોટ્સએપ નો નંબર એક નથી ક્યાં જો અમારા આમાંથી વાત નહીં કર્યું બરાબર કે ઉપર રેકોર્ડિંગ થતો છે એમાં તો રેકોર્ડિંગ વોટ્સએપ ને વાત કરે ખોટી વાત નથી વાહ દિલીપ વાહ ના ખોટી વાત છે. મેં વાત જ નથી કરી ને કોની વાત કરી છે નથી વાત કરી વાહ વાહ. સાચું કહી દેજો કોણે? દિલીપે? વાહ દિલીપ વાહ બેટા વાહ વાહ. તને નિકોલ થી પોપલ ફોન થયો પણ હું નિકોલ નો બેઠેલો તને હું ના દેખાયો? મને નથી ખબર હે? મારા કા મોબાઈલ નથી હું વોટ્સએપ ને ફોન ના કરત હા. આજે બોલી જા વોટ્સએપ હજી મેં કોલ કરી તો કોને વાત કરી હતી ખબર નહીં પણ મને અવાજ દે એ ફેંકું, એક વાહ નંબર ના ફેંકું, એક નંબર ના. વાહ વાહ દિલીપ દિલીપ વાહ વાહ
એમ નહીં પણ તને હું કેમ ના દેખાયો તારો આ એક નંબરનો ફેંકવું એ. એક નંબરનો ફેંકવું એ. તને હું મારા મોઢે હું નતો કોલ કરી શકતો. હારું હું મેં કું પેલો તો ખોટું ના બોલે ઈ તો તારો ભાઈ મને હારું ખબર તો હે. એમણે ફોન નીચું કેમ તાકે પણ આ નીચું કેમ તાકે છે? એમણે ફોન કર્યા રેડી હા. ઓકે હારું ચાલ આ મેં કરે કોઈ એમ તને નતો તને હું મેં નથી બોલ્યો દેખાતો. મેં કોલ કર્યો જ કયો. હાલ તું નહીં કરે હું કરે તું નહીં કર્યો તું કઈ રહ્યો છું હે? તું ક્યાં રહ્યો છું? યાર. હા, એમ એવું બોલે તું અહીં બોલે અહીં બોલે અહીંયા જ ઉભો આટલે જ ઉભો રે તો તને હું ના દેખાયો એમ મને એનો જવાબ તને હું ના દેખાયો પણ મને શી કર હું યાદ ના આવતા મને એમ કે તમારે કેસરમાં ખાવા જવાનું છે. વાહ 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 દિલીપ વાહ થેપલા બનાવવા કોણ આવ્યું અહીંયા રાધિકા બહુ મેં કીધું. કેટલા વાગે આવ્યો તું હે 10 વાગે. કોણ પૂછીને આવ્યો મને પૂછ્યું હસવાની વાત નથી આની રજા પર છે બરાબર મને પૂછ્યું તું 10 વાગે કેમ નીકળ્યો દુકાન ટાઈમ જ દુકાનનો હા તો તું કેમ નીકળ્યો એ બિપિન હા હું બિપિન આલે પગાર તને બિપિન પગાર છે પણ વાત તો સાંભળો મને. હા તો કોણ આલે તમે હા તો ભાઈ તે મને પૂછ્યું ના પણ કેમ ના પૂછ્યું સીધી જ વસ્તુ છે તને પગાર કોણ આલે તમે હા તો ભાઈ તે બિપિન ને પૂછ્યું કે મને પૂછ્યું હું દુકાનમાં હતો પણ ના હા કે ના એનો જવાબ આલ બીજી કોઈ વાત નહીં હતો નતો ને દુકાને તો તારે મને પૂછવું હતું ને કે ભાઈ હું જાઉં છું એમ તો હું પૂછત કે ભાઈ તું શું કરવા જાઉં છું તો મને કદાચ ખબર પડત કે તમે થેપલો બનાવવાના છો તો મને ખબર પડતી ને એમ તો તી મને પૂછ્યું કશું હે મરજીના માલિક થઈ ગયા છો તમે મજા આવે તારે જતું રહેવાનું ના ફરી ના તો પછી આપણે એવા મરજીના માલિક થયા જ નથી. તો પછી તારે મને પૂછવું તો જોઈએ ને કે હું જાઉં છું ભાઈ એમ તી મને ક્યાં પૂછ્યું તો પછી તમારે શું માનવાનું એ વસ્તુ એનો જવાબ આલ હવે એનો જવાબ કોણ આલે બિપિન હા તો માગ જા જવાબ માગી નાય પછી મને કે બિપિન જવાબ હા આપ ભાઈ. જા પૂછી નાય પેલા પૂછી નાય જા તું કે હું વહેલો કેમ આવ્યો. હા અને પછી મને એનો જવાબ આલ અને પછી તું એનો મને જવાબ આલ જા જવાબ આલ એ કઈ તું જા પૂછ અને વસ્તુનો જવાબ લઈને આય અને પછી મને તું જવાબ આલ કે ભાઈ એ બધું સીન સિનરીઓ તારો હતો હું સાંભળ ફોનમાં ના ગોધા કા એ પેલું કરે હા બોલો સાહેબ બોલો. કેમ શું પણ કેમ જવાબ જોઈએ મારે હે હા આ તારી જુલ્ફો કાપી નાખે એકાદ દિવસ જો ફરી વળ્યો તો ઊંઘમાં તું જવાબ આલ પેલા હમણાં હાલો હમણાં નહીં અત્યારે ચાલ ચાલુ વ્લોગમાં બધું તું ચાલુ વ્લોગમાં પકડાયો છે હે હારું એમ કહી દે હું તને હું એમ કીધું કે રોજા છે બરોબર તું તો હું તને શું કીધું હું કરવાનું તું તાર કે કઈ ની કામ હતું પતાવી નાખ્યું. આ તો કહી દે પેલું સાફ કરવાનું તો તું ઉપર આ તો એમ તો કહી દે પણ એ તારનો જવાબ તો માંગે છે ઈ માર કેવું જ નતું. અરે લ્યો કાલે રજા ઉપર તો બધી આવ્યો અરે અરે ખાવા કાલ રજા ભરી દેજે તારી અરે હોભર્યું કાલ રજા હે ભરી દેજે આજના દિવસની બરાબર લે દીવો હાલો જુ ખાવા જાય બે શરમની જેમ પણ છે હજુ પૂછે છે મને કે તમારે ખાવું છે પૂછે છે પણ મને હાલો પૂછે છે કઈ વખત પૂછ્યું તે મને કે ખાવું છે તમારે એમ તે મને પૂછ્યું હજુ હે પૂછ્યું હે તમે ખાઈને આયા તો હાથે કરીને કેમ કહેતા છો? તે મને પૂછ્યું એક વખત એમ કે પણ તમે ખાઈને આયા તો અરે ના પાડો. હું હમણો ખાઈને આવ્યો બરાબર ચાખી લો એમ થી મને પૂછ્યું જવાબ છે તાર જોડે બોલ કોઈ જવાબ છે મારી ભાઈ કશો જ જવાબ નથી. હા તું હતો ને તું ને રાધિકા બે તો તમે નજરમાં છો મારી એટલે પાછો નવું લાવ્યો ક્યાં ગયો શું કીધું તું ભાઈ શું કીધું તું કઈ નતું. હા હા બોલ ના બોલ મેં એને એમ કીધું તું હા કે આજ વ્લોગ નથી હા. એટલે ભાઈની પટી પડી જવાની છે મને એમાં બીજું કઈ નતું કીધું. વાહ 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 એટલે મારો બ્લોગ ના હોય એટલે હું તને રન કરું એમ લાગે તને તારો કહેવાનો મતલબ આવો છે હે તને તારો કહેવાનો મતલબ આવો છે દિલીપ એટલે વર્ષના તું બન બોલ્યો કે મારે બોલવું મેં મારું બોલેલું તમે કઈ સાંભળ્યું? ના તો તારું જ સાંભળ્યું. મેં શું કીધું એમાં? જો બે શરમ બે હિયો પણ હજુ પૂછે છે મને ઓમ અને ઓય બે અહીં આવી જાય તો લેજો લેજો. એટલે હવે હું છે તું અહીંયા રે તું આમ પણ હવે તો તું બાવન પકવાન મૂકી તો હું નાખો ઈ પેલા કેમ ના પૂછ્યું મને ઓ શરમાળેલી સુકન્યા તને કહું હે સો હું શું કોઈ વાંધો નહીં દિલીપ હે અહીં જો સાંભળ્યું ને? ખબર પડી નજર છે નજર મિલા. હા અરે મિલાન કહી દે કે વાંધો નહીં જોઈ લે હું એમ કહી દે ખાલી એક વખત કહી દે ઈ જાણીએ કીધું તો એને વીતી. તો ભાઈ આવું કઈક આ દિલીપે એકચ્યુઅલીમાં આજે બધું બનાવ્યું છે અને મને કીધું નથી બરાબર
હજુ પૂછતો નથી મને મારા જ ઘરમાં, પણ કોઈ વાંધો નથી આ બધી વસ્તુથી. શરમ વગરનો ચાનો કપ લીધો, પણ એ જરાય શરમ નામની વસ્તુ રહી સાલાને. આવ દિલીપભાઈ, વાહ 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 વાહ, ખરો ખરો તું ખરો, હે ને? તને કીધું છે ને મેં કે હું તારીખો યાદ છે ને તને મારી કહેલી, ત્યાં સુધી તું ભરાતો નહીં એમ. તોય તું ભરાય, હજુ રોજ એક વખત ભરાય, તું યાદ રાખજે. અચ્છા, મેં એવું કીધું છે ભરાશે આ ફાઇનલ એમ 100% ભરાશે. સો ગાઈઝ, આજના દિવસ માટે બસ આટલું જ. બાય બાય, ગુડ નાઇટ. whatever you want to do, man, but don't trouble your માતા પિતા. એન ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબે માં, ગણપતિ બાપ્પા.